નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના ચૂંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભીખાભાઈ રબારીના સમર્થનમાં એક સામાજિક કાર્યકર્તા તેમજ નેતાએ માંજલપુર વિધાનસભા વિસ્તારના ઓબીસી મતદારોને કોંગ્રેસ પક્ષના માંજલપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી ભીખાભાઈ રબારીને મત આપવા અને મત આપી અપાવીને વિજય બનાવવા માટે એલાન કર્યું। જે છેલ્લા 42 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં હું કામ કરતો હતો। ભારતીય જનતા પાર્ટીની ઉમરેઠમાં રચના મારા ઘરેથી કરવામાં આવી હતી। 3 સંસદ અને 5 ધારાસભ્યોના કાર્યાલયનો પણ હું ઇન્ચાર્જ હતો। ખૂબ મહેનત કરીને છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કરેલો, પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે હોદ્દેદારો છે એટલા બદમાશ રીતના માણસો છે, બોગસ, કે જે કાર્યકર્તાઓની કદર કરી નથી, વાલાની નીતિ કરી હતી। આ બધી બાબતોથી કંટાળીને મેં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી માનનીય ભરતભાઈ સોલંકી અને અમિતભાઈ ચાવડા સાહેબની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીને છોડી દીધી છે, રાજીનામું આપી દીધું છે। મારું રાજીનામું બી લગભગ મંજૂર નહોતું કર્યું, કારણ કે મારા મોટાભાઈ મયંકભાઈ નાયક જે રાજ્યસભાના સભ્ય છે અને મારા શાળા બી મુખ્યમંત્રીની ઓફિસમાં છે, ગાંધીનગર દિલ્હી હતા તો, અને હું નરેન્દ્રભાઈ મોદી ગામનો જમાઈ છું। મારા વાઈફ પણ ખૂબ આગળ પડતા કાર્યકર્તા હતા અને મેં ભારતીય જનતા પાર્ટી છોડી દીધી છે। અને આ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માણસો ફક્ત ઓબીસી સમાજનો ઉપયોગ વસ્તી બતાવવામાં જ કરે છે અને ખોટી રીતે હેરાન બી કરે છે। ઓબીસી સમાજનું કોઈ પણ કામ કર્યું નથી। મેં અત્યાર સુધીમાં આણંદની અંદર 9 વર્ષ મહામંત્રી રહ્યો અને 10 વર્ષ હું પ્રદેશ કારોબારીમાં પણ રહ્યો ઓબીસીની, જેમાં મેં 311 દીકરીઓના મેરેજ કરાયા, અલગ અલગ સમાજના સમૂહલગ્ન કરાયા, 501 ભુવાઓનું સન્માન કર્યું અને 311 તેજસ્વી તારલાઓનું બી સન્માન કર્યું। વડોદરાના પણ ઓબીસીના જે નેતાઓ છે એ મને સારી રીતે બધા જાણે છે। મેં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને મારે માંજલપુરમાં ભીખાભાઈ રબારી સાહેબને જીતાડવા માટે આવવાનો હતો, પણ પરમદાડે મારા કુટુંબમાં એક મરણ થવાને કારણે હું પહોંચી શક્યો નથી। એટલે હું આ ઓબીસી સમાજના માંજલપુરમાં રહેતા તમામ લોકોને હું વિનંતી કરું છું હાથ જોડીને કે ભારતીય જનતા પાર્ટીથી હવે બેવકૂફ બનવાની તમારે કોઈ જરૂર નથી। આપણે અને ભારતીય જનતા પાર્ટીમાં ઓબીસી સમાજનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે, મોટા મોટા હોદ્દા એ લોકો લે છે અને ઓબીસી સમાજને લલ્લુપપ પકડાવીને ગોળ ગોળ ફેરવે છે। તો હું આ ઓબીસી સમાજને વિનંતી કરું છું કે આ વખતે ઓબીસી સમાજના જે ઉમેદવાર માંજલપુરની અંદર આવેલા છે તે ઉમેદવારને આપણે ખૂબ બહુમતીથી જીતાડીએ અને એમને ફરી આપણે વિધાનસભામાં મોકલીએ એવી આપ સૌને હાથ જોડીને હું વિનંતી કરું છું। આજનો દિવસ ગુરુ પૂનમનો દિવસ છે। અત્યારે હું રણછોડજીના 27 વર્ષથી પૂનમ ભરીને આવી રહ્યો છું અને મને થયું કે ભીખાભાઈ રબારી સાહેબને આપણે જીતાડવા છે, તો હું ઓબીસી સમાજને ખૂબ હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ ભેગા થઈને એક મત થઈને ભીખાભાઈ રબારીને જીતાડીએ અને ભારતીય જનતા પાર્ટીને ડૂબાડીએ। મેં એક શ્લોક તૈયાર કરેલો છે, જય માતાજી, જય ભવાની, ભાજપ જવાની। અને ભાજપ જવાની છે મિત્રો, એટલે ઓબીસી સમાજના લોકોને કહું છું કે ભાજપ હવે પતી ગઈ છે, હવે એનાથી આપણે કંઈ ડરવાની જરૂર નથી ને ઓબીસી સમાજનું કશું કર્યું જ નથી, ખાલી વાતો જ કરી છે આ લોકોએ। તો ઓબીસી સમાજના તમામ વર્ગને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ સાથે રહીને ભીખાભાઈ રબારીને બહુમતીથી જીતાડીએ। અને હું એક સારો કાર્યકર્તા હતો, એ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળી ગયો છું। આમ તો મોદી સાહેબના ગામનો જ જમાઈ છું, મારે ઘર જેવા સંબંધો બી હતા, પણ મેં એ સંબંધોને બી નેવે મૂકી દીધા, કારણ કે મને લાગ્યું કે ઓબીસી સમાજને ખોટી રીતે આ લોકો એ કરે છે અને એનો ખોટો ઉપયોગ કરે છે, બાકી એને કોઈ મદદ કરવા તૈયાર નથી। એ વાત 100%ની વાત। મારો ભાઈ પ્રદેશ પ્રમુખ હતો મયંક નાયક, એણે બી કશું કામ નથી કર્યું। હું 100% આ વાત કરું છું, કારણ કે સમાજને તોડવાની વાતો કરી છે, સમાજને જોડવાની વાતો નથી। કે મેં છેવાડાના માનવી સુધી પહોંચવાનો અથાગ પ્રયત્ન કરેલો અને એમાં મેં સફળતા બી કરેલી। અને સૌથી પ્રથમ ઉમરેઠની વિધાનસભામાં વિષ્ણુભાઈ પટેલને મેં 18,000 મતે જીતાડ્યા। ત્યાર પછી ભાજપ આવી, પાછી હારી। આ વખતે નગરપાલિકામાં બી મેં જ્યારે રાજીનામું આપ્યું ત્યારે મારો વોર્ડ નંબર 5માં અત્યાર સુધી ભાજપ આવતી હતી અને મારો જ બોર્ડ હતો 5 નંબર, અને મેં ભાજપ છોડી તો ત્યાં કોંગ્રેસ આવી ગઈ બધી। એટલે હું ઓબીસી સમાજના સૌ કાર્યકર્તાઓને અને સ્નેહીજનોને, પરિવારજનોને, આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે તમે બધા ભીખાભાઈ રબારીને સાથે રહેજો અને ભીખાભાઈ રબારીને ખૂબ જ બહુમતીથી જીતાડશો એવી આપ સૌને વિનંતી કરું છું। અસ્તુ, ભારત માતા કી જય।
આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.